નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, હાલ આપણે વાત કરવાના છે કે ખજૂરભાઈ પહોંચી ગયા છે ગાંડીગીર। જે હા મિત્રો, હાલ ત્યાં એનું કોઈ કામકાજ હોવાને કારણે ઘર બનાવવાનું છે, એટલા માટે તે ગાંડીગીર ગયા છે। ગાંડીગીરની અંદર મિત્રો તમે જોવો તો ખરા એકવાર કે ખજૂરભાઈનું કઈ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે। તો મિત્રો, જે કોઈ મળે, જે કોઈ તેને સ્વાગતમાં આવ્યા, તમે જોવો ખરા કેટલા બધા વ્યક્તિઓ તેના સ્વાગતમાં આવી ગયા છે અને બધા તેમને ધૂમધામથી ઉઠાવી રહ્યા છે અને ગબીલ ગુલાલ વગેરે વગેરે ચાટી રહ્યા છે। કારણ કે મિત્રો, ભગવાન લોકોએ તેમને ભગવાન જ માની લીધા છે, કારણ કે તેઓએ ઘણા ગરીબ લોકોની એવી સેવા કરી છે કે જે તે ગરીબ લોકો કદાચ કોઈ દિવસ પણ નહીં ભૂલી શકે। કારણ કે મિત્રો, ઘર બનાવવું અને ઘરમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ દિવસ કોઈ ભૂલવાનું નથી। મિત્રો, ઘર એ એક એવી વસ્તુ છે કે જ્યાં ગમે એમાં તમે સ્વર્ગમાં, કદાચ સ્વર્ગની વાત તો અલગ વાત છે, પણ ગમે એના તમે હાઈફાઈ સિટી હોટલમાં ગયા હોય, પરંતુ તમે આખો દિનો થાકી ગયા હોય, પણ જ્યારે તમે ઘરે આવો છો, ભલે તમારું ઝૂંપડું હોય, પણ એ ઘરે આવતાની સાથે જ તમારો ઠાક ઓગળે છે। તો મિત્રો, ઘણા લોકોના એવા ઘર છે જે ખજૂરભાઈ પોતે બનાવે છે અને હાલ તેના ઉપર ઘણા વિરોધ ચાલી રહ્યા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, શું તેને કંઈ કામ ધંધા ન કરવાથી એમ એકવાર વિડીયોમાં એને કીધું હતું કે મિત્રો, એને ખજૂરભાઈ કંઈક સિંગ તેલનું જે કાંઈ હતું એની ઉપરથી ઘણા બધો વિરોધ થઈ રહ્યો હતો અને કીર્તિ પટેલ પણ તેનો વિરોધ કરી રહી હતી। એવું નથી નવું હતું, પણ એ ઘણા સમય પહેલાં ખજૂરભાઈ કીધું હતું કે આ 2 વર્ષ પહેલાંના વિડીયો પણ એના અત્યારે વાયરલ થાય છે અને તેના ઉપર પણ વિરોધ થાય છે। તો મિત્રો, વિરોધ કરે એને કરવા દો, પણ આપણે બધાને જેટલા બની શકે તેટલા લોકોને ખજૂરભાઈની સાથે રહેવું જોઈએ અને ખજૂરભાઈની સાથે મળી અને આપણે ભલે કામ નથી કરી શકતા, પણ તેને સાથ સપોર્ટ કરીએ તો પણ ઘણું છે મિત્રો। તો થેન્ક યુ સો મચ। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને તમે જોઈ શકો છો કે ગાંડીગીરની અંદર ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને ખજૂરભાઈ આવ્યા છે।